આપણે આગળના ભાગમાં જોયું કે સવિતાબેન અને રૂપલી ગોપીને એના પપ્પા વિશે બધું કહી દે છે. રૂપલી વડોદરામાં એની સાથે શું થયું હોય અને એના પપ્પાને તું જોતી નથી એ બધું ગોપીને કહે છે. સાથે એણે અહીંયા આવીને શું કર્યું એ પણ ગોપીને બંને મળીને કહે છે. ગોપી આ બધું સાંભળી ખીન થઈ જાય છે અને મનમાં એક નિર્ણય લઈ લે છે. હવે આગળ ગોપીએ એના પપ્પા ચીમન વિશે જાણ્યા પછી એના મનમાં એના પપ્પાને લઈને જે હતું એ નીકળી ગયું હતું અને હવે એના મનમાં એના પપ્પા પ્રત્યે નફરત આકાર લઈ રહી હતી. એના મનમાં એના પપ્પાને લઈને ગુસ્સો ભરાઈ ગયો હતો. એને મનમાં થતું હતું એકવાર એના પપ્પા સાથે વાત કરી એની દીકરી કોણ છે અને કેવી છે એ જણાવી દઉં એવી એને તાલાવલ્લી પણ થતી હતી. હવે એ રૂપલીને અલગ નજરથી જોવા લાગી હતી. આજે એ આ દુનિયામાં છે તો એના મમ્મીને કારણે અને એના દાદીના સાથને કારણે છે એવું એના મનમાં બેસી ગયું હતું. રૂપલીને જોવાની એની નજર બદલાઈ ગઈ હતી. હવે ગોપી રૂપલીને ખુશ કરવાનો એક પણ મોકો ચૂકતી ન હતી. સ્વભાવ તો એવો જ હતો પરંતુ એ હવે થોડી ગંભીર બની ગઈ હતી. એના મનમાં હંમેશા એનો બાપ ચીમન રમતો હતો. દિવસો જતા હતા. જેમ જેમ દિવસો જતા હતા એમ ગોપીના મનમાં ચીમન વધુ ને વધુ આવતો હતો. એ એના બાપની નફરતને જાણવા માંગતી હતી. અત્યારે વેકેશન ચાલતું હતું એટલે ગોપી આખો દિવસ ઘરે જ રહેતી હતી. ચંપા પણ વેકેશનને કારણે આજકાલ આવતી ન હતી. એક દિવસ ગોપી ઘરમાં એકલી હતી. રૂપલી અને સવિતાબેન કુટુંબના લગ્ન પ્રસંગને કારણે બહાર ગયા હતા. ગામમાં મોબાઈલ આવી ગયા હતા પરંતુ ટેલિફોન હજુ એમને એમ રાખ્યો હતો અને ટેલિફોનની બાજુમાં ફોન નંબર લખેલી ડાયરી પણ એમની એમ જ રાખેલી હતી. આજે લગ્ન પ્રસંગમાં સાંજે હાજરી આપવાની હતી એટલે ગોપી કયા કપડાં પહેરવા એ નક્કી કરવા પોતાના કપડાં કાઢીને બેઠી હતી. એવામાં ફોનની રિંગ વાગી. ફોનની રિંગ વાગતા ગોપી ફોન ઉપાડવા ફોનવાળા કમરામાં ગઈ. ફોન ટીમ્બાથી નાની ગંગાબેનનો હતો. ગોપી એકલી હતી એટલે થોડી ઔપચારિક વાત કરી ફોન પૂરો કરી નાખ્યો. ગોપીએ જેવો ફોન મૂક્યો એવી એની નજર બાજુમાં પડેલી ડાયરી ઉપર ગઈ. એની નજર ડાયરી ઉપર જતાં જ એને થયું આમાં એના પપ્પાનો નંબર હોવો જોઈએ. લાઈ જોઈ લઉં કયો નંબર છે. એણે ડાયરી હાથમાં લીધી. ફોનની ડાયરી હાથમાં લેતા જ પહેલું પાનું ઉઠલાવ્યું. એના ઉપર અગત્યના ફોન નંબર એવું શીર્ષક લખેલું હતું. આ શીર્ષક નીચે બધા ફોન નંબર લખેલા હતા. એમાં ટીમ્બાનો નાનાનો નંબર, રશીલાનો મોબાઈલ નંબર અને બીજા નંબરો પણ હતા. એમાં વચ્ચે ચીમન વડોદરા ઓફિસ એવા નામ સાથે નંબર લખેલો હતો. ગોપીએ એ નંબર વાંચ્યો. એ નંબર એના પપ્પાનો નંબર હતો. આ નંબરને ચેકી નાખું એવું ગોપીને એકવાર થયું. ગોપીને આ વિચાર આવતા જ એના મને એને ટપારી. તારા પપ્પા સાથે વાત કરવા તું ઈચ્છતી હતી ને તો આ જ મોકો છે, વાત કરી લે. ગોપીને એના મને ટપારતા જ નંબર ચેકી નાખવાનો વિચાર ત્યજી દીધો અને એના મનમાં એના પપ્પા સાથે વાત કરવાની ઈચ્છા થવા લાગી. ગોપીના મનમાં એના પપ્પા સાથે વાત કરવાની ઈચ્છા થતાં એણે ફોનનું રિસીવર હાથમાં લીધું. ફોનનું રિસીવર હાથમાં તો લઈ લીધું પરંતુ મનમાં ગભરામણ થઈ. ફોન કરી તું વાત શું કરશે? ફોનમાં તું તારા એ બાપ સાથે વાત કરી શકીશ જેણે તને મારવાનો પ્રયત્ન કરેલો? ગોપીને ગભરામણ થતાં જ ફોનનું રિસીવર ફરી મૂકી દીધું. ફોનનું રિસીવર મૂકતા જ એના મને ફરી એને કહ્યું આજે તને મોકો મળ્યો છે, બતાવી દે તારી નફરતને. ગોપીના મનમાં ફરી વિચાર આવતા એણે હિંમત કરી ફરી રિસીવરને હાથમાં લીધું અને મનમાં થયું કોઈ આવી જશે તો. ફરી ગભરામણ થતાં એણે રિસીવર ફરી મૂકી દીધું અને બહાર કોઈ છે નહીં એની ખાતરી કરવા કમરાની બહાર નીકળી. કમરાની બહાર નીકળી એ ડેલા તરફ ગઈ અને ડેલાને અંદરથી બંધ કર્યો. ડેલાને અંદરથી બંધ કરી ફરી એ ફોનવાળા કમરામાં આવી. મન સાથે સંઘર્ષ કરી ફોનનું રિસીવર ફરી હાથમાં લીધું. ફોનનું રિસીવર હાથમાં લઈ પહેલાં વડોદરાનો STD કોડ 0265 લગાડ્યો અને પાછળ ચીમનની ઓફિસનો નંબર જોડ્યો. સામેથી કોઈએ ફોન ઉંચક્યો. સામેથી ફોન ઉંચકનારે કહ્યું હેલો. સામેથી હેલો સાંભળતા ગોપીનું હૃદય એક ધડકન ચૂકી ગયું. એણે ચીમનનો અવાજ ક્યારેય સાંભળ્યો ન હતો એટલે એને એમ કે સામે એના પપ્પા બોલે છે.
ગોપી કંઈ પ્રત્યુત્તર આપી શકી નહીં. સામે છેડેથી કોઈ પ્રતિભાવ ન મળતા ફોન ઉચકનારે ફરી કહ્યું, હેલો, અને હિન્દીમાં આગળ બોલ્યો, કોણ બોલ રહા હૈ? સામેથી હિન્દીમાં સાંભળી ગોપીને થયું કે સામે કોઈ બીજું હોવું જોઈએ, એટલે ગોપીએ સામે હિન્દીમાં કહ્યું, ચીમનભાઈ કે સાથ બાત થઈ શકતા હૈ? ગોપીને હિન્દીમાં વાત કરવાની આદત હતી નહીં, એટલે એણે પોતાની રીતે હિન્દીમાં કહ્યું. ગોપીનો મીઠો અવાજ સાંભળી સામેવાળાને સારું લાગ્યું. એ બોલ્યો, आप कौन बोल रही हो? लगता है आपने उसको लंबे समय के बाद कॉल किया है. પહેલાની વાત સાંભળી ગોપીને શું જવાબ આપવો એ સૂઝ્યું નહીં. એ મનમાં ગોઠવવા લાગી. મનમાં ગોઠવી એકાદ મિનિટ પછી એ બોલી, મેં એમની રિશ્તેદાર વાત કર રહી હું. મારે એમ કા જરૂરી કામ હે. ગોપીએ પોતાની ઓળખાણ છુપાવીને વાત કરી. ગોપીનું હિન્દી સાંભળી પેલાને હસવું આવી ગયું, પરંતુ એ ખુલ્લા મનથી હસી શક્યો નહીં, કારણ કે ચીમન એનો બોસ હતો. પેલો હસવું છુપાવતો બોલ્યો, ચીમન સર મેરે બોસ હે, वो इधर बैठते नहीं है, उनका नंबर चेंज हो गया है. આટલું બોલી એ અટકી ગયો. અમુકને બોસની ખુશામત કરવાની આદત હોય છે, ગમે તે રીતે બોસની ખુશામત કરતા હોય છે. એટલે ગોપી કંઈ બોલે એ પહેલાં ફરી તરત જ આગળ બોલ્યો, અગર આપકો ઉસકા काम है और उससे बात करनी है तो मैं आपको उसका मोबाइल नंबर और उसका ऑफिस का लैंडलाइन नंबर देता हूँ, आप नोट कर लीजिए. ચીમન પપ્પાનો નંબર પેલો આપે છે એ સાંભળતા જ ગોપીએ હંમેશા ડાયરીની પાસે પડી રહેલી પેન હાથમાં લીધી અને ડાયરીનું છેલ્લું પાનું ખોલ્યું અને બોલી, લખાઈએ. પેલાએ ચીમનનો મોબાઈલ નંબર અને ઓફિસનો બીજો નંબર લખાવ્યો. ગોપીએ બંને નંબર લખી પેલાનો આભાર માની ફોન કાપી નાખ્યો. ફોન કાપી ગોપી પેલાને આપેલા બંને ફોન નંબરને જોઈ રહી. એના મનમાં હવે જુદા પ્રકારની ગડમથલ થવા લાગી. હવે એના મનમાં થતું હતું કે મોબાઈલ ફોન લગાવે કે ઓફિસનો સાદો ફોન. ગોપી મોબાઈલ ફોન વિશે જાણતી હતી. મોબાઈલ ફોન લગાવતા એને ભય લાગતો હતો. મોબાઈલ ફોનમાં સામેવાળાનો નંબર દેખાય છે. જો એ મોબાઈલ ફોનમાં ફોન કરશે અને આ નંબર દેખાશે તો? આ નંબર જોઈને એ ફોન નહીં ઉપાડે તો? મનમાં આ ભય લાગતા એના મને ઓફિસનો ફોન નંબર ઉપર ફોન કરવા પ્રેરી. ગોપીએ ફોનનું રિસીવર હાથમાં લીધું અને ચીમનની ઓફિસનો નંબર લગાવ્યો. આખી રિંગ વાગી, પરંતુ સામેથી કોઈએ ફોન ઉચક્યો નહીં. સામેથી કોઈએ ફોન ન ઉચકતા ગોપી નિરાશ થઈ ગઈ. ફરી ઓફિસના ફોન ઉપર કોઈએ જવાબ આપ્યો નહીં. ગોપીએ નિરાશ થઈ ફોનનું રિસીવર ક્રેડલ ઉપર મૂકી દીધું. ફોનનું રિસીવર મૂકતા એની નજર ચીમનના મોબાઈલ નંબર ઉપર પડી. એને પપ્પા સાથે વાત કરી એની નફરત બતાવવા માટે એનું મન અધીરું થઈ ગયું હતું, અને પાછી આજે એ એકલી હતી. એના મને એની અધીરાઈ દેખાડી. ગોપી આજે જ મોકો છે, જે થાય તે લગાવી લે એનો મોબાઈલ નંબર. ખબર તો પડે આટલા વર્ષો પછી એના મનમાં આ ઘર પ્રત્યે કેવો ગુસ્સો છે. જો ગુસ્સો હશે તો એના મોબાઈલમાં આ ઘરનો નંબર હશે જ નહીં. ગોપીને એના મને ઉશ્કેરી. એણે ફોનનું રિસીવર હાથમાં લીધું અને કાને મૂક્યું. સાથે ચીમનનો મોબાઈલ નંબર ડાયલ કર્યો. ચીમનના મોબાઈલની રિંગ વાગી. ચીમન એક મિટિંગમાં હતો એટલે મોબાઈલ વાઇબ્રેટ ઉપર હતો. ચીમનનો મોબાઈલ વાઇબ્રેટ થયો. ચીમન બોસ હતો એટલે એનો મોબાઈલ ટેબલ ઉપર જ પડેલો હતો. પોતાના મોબાઈલના વાઇબ્રેશનનો ઘર અવાજ સાંભળી ચીમનનું ધ્યાન એના મોબાઈલ તરફ ગયું. મોબાઈલ તરફ ધ્યાન જતાં જ એનું હૃદય આજે એક ધડકન ચૂકી ગયું. આજે વર્ષો પછી એના મોબાઈલના સ્ક્રીન ઉપર સાંભળી એના ઘરનો નંબર ઝબૂક ઝબૂક થતો હતો. ચીમન ગમે તેવો હતો, પરંતુ એણે એના ઘરનો નંબર એના મોબાઈલમાં સાચવીને સેવ કરીને રાખ્યો હતો. એના મનમાં હવે પહેલાં જેવો ગુસ્સો પણ ન હતો, કારણ કે વર્ષોના વાળા વાઈ ગયા હતા. પોતે બોસ હતો એટલે એમને મિટિંગમાં એક નિયમ રાખેલો હતો કે બધાએ મિટિંગમાં પોતપોતાનો મોબાઈલ સાયલેન્ટ રાખવાનો અને ઇમરજન્સી સિવાય કોઈએ ફોન ઉપાડવો નહીં. ઉપાડવો પડે તેમ હોય તો બહાર જઈને વાત કરવી. ચીમનને જાંબલીનો એના ઘરનો નંબર મોબાઈલના સ્ક્રીન ઉપર દેખાતા જ વાત કરવાની ઘણી ઈચ્છા થઈ, પરંતુ એ એમ કરી શકે તેમ ન હતો. એણે મોબાઈલ ફોનનું લાલ બટન દબાવી ફોન કાપી નાખ્યો. ચીમને ફોન કાપી નાખતા ગોપીને, તમે જેને ફોન જોડ્યો છે એ હમણાં તમારો ફોન લઈ શકે તેમ નથી એવું સંભળાયું. ગોપીને આથી થયું, પપ્પાએ જોતાં જ ફોન કાપી નાખ્યો લાગે છે.
જમાનો મોબાઈલ ફોનનો હતો એટલે છોકરાઓ મોબાઈલ ફોન વિશે બધું જાણતા હતા. ગોપીએ મનમાં ખોટું વિચારી લીધું. એને ફરી મનમાં થયું, એના મનમાં ઘર પ્રત્યે હજુ આટલી જ નફરત છે. આવો વિચાર આવતા જ ગોપીને પણ સામે ગુસ્સો આવ્યો. ગુસ્સામાં એણે ફરી ફોન લગાવ્યો. સામે મોબાઈલ ફોન ફરી વાઇબ્રેટ થતાં ચીમનનું ધ્યાન મોબાઈલની સ્ક્રીન તરફ ગયું. મોબાઈલની સ્ક્રીન ઉપર ફરી જાંબલીનો નંબર ઝબૂક થતો જોયો. આ વખતે એનાથી રહેવાયું નહીં. સામે બેઠેલા બધાને એક્સક્યુઝ મી કહીને આ ફોન હાથમાં લીધો અને મિટિંગ રૂમમાંથી બહાર નીકળી ફોન રિસીવ કર્યો. ફોન રિસીવ કરી ચીમન પોતાના અંદાજ મુજબ તરત બોલ્યો, ચીમન સ્પીકિંગ. ગોપીએ પહેલીવાર એના પપ્પાનો અવાજ એના કાને સાંભળ્યો હતો. થોડીવાર તો એના પપ્પાના અવાજ સાથે એ ભાવમાં તણાઈ ગઈ. એના કાનમાં એના પપ્પાનો અવાજ ગુંજવા લાગ્યો, પરંતુ તરત એના મને એના પપ્પા પ્રત્યેની નફરત યાદ અપાવી. એના પપ્પા પ્રત્યેની નફરત મનમાં આવતા જ એનાથી બોલી જવાયું, આઈ હેટ યુ પપ્પા. પપ્પા શબ્દ એનાથી મહા મહેનતે બોલાયો. આટલું બોલી એણે ફોન કાપી નાખ્યો. મિત્રો, આજનો ભાગ અને આજનો વિડીયો કેવો લાગ્યો? જો આજનો ભાગ અને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને અને મારા આજના ભાગને એક લાઈક કરી દેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, આજનો ભાગ અહીંયા સુધી જ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.